નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે જાન્યુઆરી 2023નું કરંટ અફેર્સ ભણવાનું છે. જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન ભણી રહ્યા છે એમને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ ભણાવ્યું છે. મેઘાણી હોલ ખાતે ઓડિટોરિયમમાં એક આખું સેમિનાર આપણે લીધેલું છે અને એનું જે એકદમ શોર્ટમાં મટીરિયલ તૈયાર કરેલું છે એ પણ આપણે વિદ્યાર્થીઓને આપેલું છે. પણ વિદ્યાર્થીઓ તરફથી વારંવાર પૂછવામાં આવે છે કે સાહેબ જાન્યુઆરી મહિનામાંથી કયા પ્રકારનું કરંટ અફેર્સ જુનિયર ક્લાર્ક માટે પૂછાય. તો 29 તારીખે જુનિયર ક્લાર્કની એક્ઝામ હોય તો જાન્યુઆરી મહિનામાંથી સવાલ ન જ પૂછાય એવું ન બની શકે. બની શકે કે અમુક સવાલ પૂછાય. ઘણી વખત એ પ્રકારની ઘટનાઓ બનેલી છે કે જે મહિનામાં પરીક્ષા હોય એ મહિનાનું કરંટ અફેર્સ પેપરમાં દેખાણું હોય તો આપણે સાવ એને નિગ્લેક્ટ ન કરી શકીએ. એટલે વિદ્યાર્થીઓને એકદમ ઝડપથી ફાસ્ટ રિવિઝન થઈ જાય કરંટનું જાન્યુઆરી મહિનાનું, એના માટે થઈ અને આપણે નાનકડો આ લેક્ચર લઈ રહ્યા છીએ. નંબર 2, એમાં 1, 2 કે 3 જેટલી મેટર એવી છે કે જે અગાઉના મહિનાની છે પણ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગી એટલા માટે આપણે એને કવર કરેલી છે. તો વધુ સમય ન લેતા આપણે જાન્યુઆરી મહિનાની જે અગત્યની મેટર છે એને એક પછી એક શરૂ કરીએ. સૌથી પહેલી મેટર આપણી પાસે એ છે કે 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના જે ચીફ ગેસ્ટ બને છે એ છે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અને એનું નામ રહેલું છે અબ્દેલ ફતાહ અલ સીસી. તો નામ આપણે યાદ રાખી લઈએ, પરીક્ષામાં પૂછાઈ શકશે. અત્યારે હાલમાં જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે 26 જાન્યુઆરી 2023 એ 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. અને આપણને બધાને ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થાય છે અને એટલા માટે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરાવીએ છીએ. હવે આ જે ઉજવણી થઈ રહી છે એ ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે થઈ રહી છે, તો એ પણ આપણે વિશેષ રીતે યાદ રાખીએ. ત્યાર પછી દિલ્હી ખાતે જે અત્યાર સુધી જેને આપણે રાજપથ તરીકે ઓળખતા હતા એનું નામ હવે ચેન્જ કરી અને કરી નાખવામાં આવ્યું છે કર્તવ્ય પથ. તો આ કર્તવ્ય પથ ઉપર રાષ્ટ્રપતિની હાજરીમાં જે પરેડ યોજવામાં આવશે એ પરેડની અંદર અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના થઈ અને 17 જેટલા ટેબ્લો નું આયોજન કરવામાં આવતું હોય છે. મતલબ કે અલગ અલગ રાજ્યમાંથી સંસ્કૃતિ અથવા તો કોઈક મેસેજ આપવામાં આવતો હોય છે. જેમ કે ગુજરાત તરફથી જે ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે, આ ટેબ્લોની જે થીમ અથવા તો મુખ્ય વિષય છે એ શું રહેલો છે એ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. ક્લીન ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત. તો આ એક વિષયનું જે નામ છે એ આપણને યાદ રહેવું જરૂરી છે. ક્લીન ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત, આ પ્રકારની એની થીમ રહેલી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી અલગ અલગ રાજ્યના ટેબ્લોને મંજૂરી આપવામાં આવતી હોય છે અને ત્યાર પછી આ પ્રકારે જે તે રાજ્યનું જે લોકનૃત્ય હોય એ કરતા હોય, કેટલીક પ્રતિકૃતિ દેખાડેલી હોય. તો આ વખતે ગુજરાતમાંથી જે ટેબ્લો ત્યાં આગળ જવાનું છે 26મી જાન્યુઆરીના દિવસે પરેડમાં ભાગ લેશે તો એમાં ગરબા તો હશે જ, હે ને, ગરબા તો હશે જ. એ સાથે મોઢેરાનું સૂર્ય મંદિરની પ્રતિકૃતિ છે અને એ જ રીતે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે એને પણ ત્યાં આગળ દેખાડવામાં આવેલી છે. છેલ્લા 2 વર્ષથી ઉત્તર પ્રદેશનો જે ટેબ્લો છે એનો ફર્સ્ટ ક્રમ આવી રહ્યો છે. યાદ એ રાખવાનું છે કે આ વખતે જે ત્યાં આગળ ટેબ્લોનું પ્રદર્શન થશે એમાં મુખ્ય વિષય રહેલો છે નારી શક્તિ, વુમન પાવર. એ થીમ ઉપર અલગ અલગ પ્રકારના ટેબ્લો ત્યાં આગળ રહેશે. સંરક્ષણ મંત્રાલય તરફથી ટેબ્લોને પરમિશન આપવામાં આવતી હોય છે. 2 રાજ્યના ટેબ્લો એક સમાન ન હોઈ શકે કેમ કે ત્યાં આગળ વિવિધતા દેખાડવાની છે એટલા માટે. અને હા, પશ્ચિમ બંગાળના ટેબ્લોને સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવતી નથી હોતી. મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ વિરોધી પાર્ટી છે, જે રીઝન હોય આપણને ખ્યાલ નથી, પણ હા એને મંજૂરી આપવામાં આવતી નથી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી ભારતની અંદર ચીફ ગેસ્ટ તરીકે આવી રહ્યા છે અને પહેલી વખત એ પ્રકારની ઘટના બને છે કે ભારત અને ઇજિપ્તની વચ્ચે મિલિટરી વચ્ચે સૈન્ય કવાયત યોજાઈ રહી છે અને એનું નામ રહેલું છે સાયક્લોન 1. તો આ સવાલ પણ આપણને યાદ રહેવો જરૂરી છે. ત્યાર પછી આગળની તરફ આપણે લઈ જઈએ તો આપણી પાસે જે મેટર આવે છે એ છે કે ભૂપેન્દ્ર પટેલ, જે આપણા માનનીય આદરણીય મુખ્યમંત્રી છે, ભૂપેન્દ્ર પટેલે 2 પુસ્તકનું વિમોચન કર્યું. ઝડપથી આપણે નામ જોઈ લઈએ. એક રહેલું છે રીકેલિબ્રેટ ચેન્જિંગ પેરાડિઝમ. તો આ પહેલું પુસ્તક છે કે જે પી.કે. મિશ્રા, જે વડાપ્રધાનના અંગત સચિવ છે, અને એક છે એન.કે. સિંઘ, જે 15મા નાણાં પંચના અધ્યક્ષ રહેલા છે, નંદકિશોર સિંઘ એ. અને ત્યાર પછી બીજું જે પુસ્તક છે એનું નામ છે એનર્જી સિક્યોરિટી આત્મનિર્ભર ભારત રોડ મેપ 2022 થી 2047.
કિરીટ શેલત, સુરેશ આચાર્ય અને ઓર્ડમેરી કરીને જે વ્યક્તિઓ છે એમણે ભેગા મળી પુસ્તક તૈયાર કર્યા છે. તો બે પુસ્તક કે તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલે કયા પુસ્તકનું વિમોચન કર્યું, લોન્ચિંગ કર્યું, તો બે પુસ્તકના નામ આપણને યાદ રહેવા જરૂરી છે. એના પછી ઝડપથી આપણે આગળ વધીએ. મુખ્યમંત્રીએ એક્ઝામ વોરિયર્સ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું વિમોચન કર્યું. તો આપણને ખ્યાલ છે કે એક્ઝામ વોરિયર્સ એ પુસ્તક કોણે લખેલું છે, તો કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, એમણે લખેલું છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2018ની અંદર એક્ઝામ વોરિયર નામનું પુસ્તક પબ્લિશ કરાવેલું. અને એક્ઝામ વોરિયર પુસ્તક સામાન્ય રીતે જે નાના બાળકો છે, જે સ્કૂલની અંદર ભણી રહ્યા છે, તેમને સંબોધીને કેટલાક મંત્રો આપેલા છે. લગભગ 34 જેટલા મંત્ર આ પુસ્તકની અંદર સમજાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થીઓને, વાલીઓને કે શિક્ષકોને કેટલાક મંત્રો આપ્યા છે કે જેની મદદથી વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન એકદમ રિલેક્સ ફીલ કરે. તો એના માટે થઈ એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક એમણે પબ્લિશ કર્યું 2018માં. ત્યાર પછી અત્યારે રીલોન્ચ એમની નવી આવૃત્તિને કરવામાં આવી. એના પછી આગળ વાત કરીએ આપણે. ગુજરાત સરકારની એક યોજના રહેલી છે જેનું નામ છે સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન. આને ફરીવાર લોન્ચ કરી, મતલબ રીલોન્ચ કરવામાં આવી. તો આ જે યોજના રહેલી છે એનો મતલબ શું થાય છે હું તમને સમજાવું. ગુજરાતની અંદર રોડ એક્સિડન્ટની ઘટના બનતી હોય અને જે વ્યક્તિ ઈજાગ્રસ્ત વ્યક્તિ છે એમને એકદમ ઝડપથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે. એના માટે ઓલરેડી ગુજરાત સરકાર એક સ્કીમ પણ ચલાવે છે કે એક્સિડન્ટનો કેસ હોય અને કોઈ વ્યક્તિ નજીકની જે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં આગળ ભરતી થઈ જાય છે અને ભરતી કરાવવામાં આવે છે તો 50,000 રૂપિયા સુધી સરકાર એને સહાય આપી દે છે. મતલબ પ્રાઇવેટ હોસ્પિટલ હોય તેમ છતાં 50,000 રૂપિયા આપી દે છે. સરકાર એવું માને છે કે જે પહેલી કલાક છે એ ગોલ્ડન અવર છે અને એ સમય દરમિયાન જે પીડિત વ્યક્તિ છે, ઈજાગ્રસ્ત વ્યક્તિ છે, એને જો સારવાર મળી જશે તો એનો જીવ બચી જશે. બીજી વસ્તુ કે જે વ્યક્તિ ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલ લઈ જવા માટે જે તે માણસો ખચકાટ અનુભવતા હોય છે. એમને એવું લાગતું હોય છે કે પછી પોલીસવાળા બોલાવશે, એક્સિડન્ટનો કેસ છે, ત્યાર પછી કોર્ટમાં હાજર કરશે, ફલાણું ઢીકડું વગેરે. તો એના કારણે એ બચતા હોય છે. પરંતુ એ ગુજરાત સરકાર એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરે છે કે જે જગ્યાએ એક્સિડન્ટ થયેલું છે, જે વ્યક્તિને જાણ થાય છે એ શું કરશે, એમને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરશે. અહીં આગળ લખેલું છે કે જે વ્યક્તિ આ રીતે હોસ્પિટલ પહોંચાડશે ગુજરાત સરકાર એમને એવોર્ડ આપશે. બીજું કે એમને પોલીસ કાર્યવાહીમાંથી બાદ કરવામાં આવશે. મતલબ કે પોલીસ કાર્યવાહીનો ભાગ નહીં બનાવવામાં આવે કે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા, કોર્ટ કચેરીના ધક્કા ખવડાવ્યા, કોઈ સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવ્યા, સાક્ષી પુરાવા માટે બોલાવ્યા. ના, એમને પોલીસ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવશે. તો અહીં આગળ લખ્યું સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન, મતલબ કે જે સારો સમરિટન છે. સમરિટનનો મતલબ થશે કે જે વ્યક્તિ સેવાકીય ભાવના ધરાવે છે, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ છે, એને આપણે સમરિટન કહી શકીએ. તો આ એક સેવાકીય કાર્ય ગણવામાં આવે છે. એના પછી આપણા જે રાજ્યપાલ રહેલા છે આચાર્ય દેવવ્રત, કે જે મૂળ હરિયાણાના છે અને કુરુક્ષેત્ર હરિયાણા ખાતે જે ગુરુકુલ ચાલે છે ત્યાં આગળ આચાર્ય પણ રહી ચૂકેલા છે અને આર્ય સમાજના એ પ્રવક્તા પણ રહેલા છે, મતલબ કે એના પ્રચારક પણ રહેલા છે. તો એવા આચાર્ય દેવવ્રત જે આપણા ગુજરાતના રાજ્યપાલ છે એમનો 64મો જન્મદિવસ હમણાં ગયો અને આપણા ભૂપેન્દ્ર પટેલે એમને લાંબા આયુષ્ય માટે શુભકામનાઓ આપી. એના પછી મુખ્યમંત્રીએ આઝાદી કી યાદે નામનું મ્યુઝિયમ લોન્ચ કર્યું અને આ પ્રકારનું આખા ભારતનું પહેલું મ્યુઝિયમ હશે. આ મ્યુઝિયમ એ પ્રકારનું છે કે જે એક પેટ્રોલ પંપની દિવાલે અલગ અલગ પ્રકારના પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે અને એ રીતે આખું એક મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. તો અમદાવાદની અંદર એસપી રિંગ રોડ પર બાકરોલ નજીક આવેલા સરદાર પેટ્રો સ્ટેશન પરિસરની અંદર આ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું જેનું નામ શું રહેલું છે, આઝાદી કી યાદે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ જે રહેલો છે એ ક્યારે એને લોન્ચ કરેલો હતો, 2021ની અંદર સાબરમતી આશ્રમ ખાતેથી એને લોન્ચ કરેલો હતો. તો 12 માર્ચ 2021ના દિવસે 12 માર્ચ 2021ના દિવસે સાબરમતી આશ્રમથી આ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને લોન્ચ કર્યો. નરેન્દ્ર મોદી એ સમય ઉપસ્થિત હતા, લીલી ઝંડી દેખાડી અને આ કાર્યક્રમ શરૂ કર્યો જે છેક 2023ના 15 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તો એના ભાગરૂપે આજે એક પેટ્રોલ પંપ છે એમણે એક નવી ઇનિશિયેટિવ કરી અને અલગ અલગ પ્રકારના ક્રાંતિકારીઓ, અલગ અલગ પ્રકારના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને એ પ્રકારની જે ઘટનાઓ બનેલી તો એમને પોસ્ટરના સ્વરૂપમાં ત્યાં આગળ દેખાડી અને એક આખું મ્યુઝિયમ ઊભું કર્યું.
તો આઝાદી કી યાદે એ મ્યુઝિયમને નામ આપવામાં આવેલું છે. એ જ રીતે આ મેટર એકદમ નાનકડી પરંતુ પરીક્ષામાં પૂછાઈ શકે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ આઈએએસ અધિકારી હસમુખ અઢિયા છે, એમની પસંદગી અત્યારે કરવામાં આવી છે. એના પછી જોઈએ પ્રવાસી ભારતીય દિવસ. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી વર્ષ 2003 થી કન્ટિન્યુઅસ થઈ રહી છે. 2015 થી દર 2 વર્ષે ઉજવણી થઈ રહી છે. પ્રવાસી ભારતીય દિવસમાં જે ગાંધીજી ભારતની અંદર દક્ષિણ આફ્રિકાથી આવેલા હતા એ તારીખ રહેલી છે 9 જાન્યુઆરી 1915. તો 9 જાન્યુઆરી 1915 ના દિવસે ગાંધીજી આફ્રિકાથી ભારતમાં આવ્યા, મુંબઈના એપોલો બંદરે ઉતર્યા, અરેબિયા નામનું એક જે જહાજ હતું એના માધ્યમથી આવેલા. તો 9 જાન્યુઆરીને વિદેશ મંત્રાલય તરફથી દર 2 વર્ષે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત વિદેશની અંદર રહેતા જે ભારતીય મૂળના લોકો હોય છે, જે ત્યાં કંપની ચલાવે, ત્યાં સેટ થઈ ગયા, ત્યાં ધંધાકીય રીતે આગળ પડતા છે, એવા માણસોને ઇન્વિટેશન આપીને બોલાવે અને એમને ભારતની અંદર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ દેખાડશે, વિકાસના કાર્ય દેખાડશે અને ત્યાર પછી કહેશે કે તમને યોગ્ય લાગે તો તમે રોકાણ કરો અને આ રીતે પોતાનું જે મૂળ વતન છે એમને ડેવલપ કરો. એના માટે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થાય છે. આ વખતે જે ઉજવણી થઈ એ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ઉજવણી કરવામાં આવી. તો 9 જાન્યુઆરી 2023 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી. અને સૌથી અગત્યનું કે આ વખતે જે ઉજવણી થઈ એની થીમ શું રાખેલી હતી? થીમ આપણે યાદ રાખશું, ડાયસ્પોરા. ડાયસ્પોરાનો મતલબ થાય પ્રવાસી. ડાયસ્પોરા રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃત કાળ. તો આ એની જે થીમ રહેલી છે એ તમને યાદ રહેવી જરૂરી છે. 2003માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, એમના સમયમાં આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ. લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ અટલ બિહારી વાજપેયીની સરકારને ભલામણ કરેલી હતી. એના પછી આપણે આગળ વધીએ. આ સવાલ પણ લગભગ પરીક્ષામાં પૂછાવો જોઈએ, આ પ્રકારનો સવાલ છે. આપણો જે પાડોશી દેશ છે બાંગ્લાદેશ 1971માં નવો આઝાદ થયો અને શેખ મુજીબુર રહેમાન એના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બનેલા અને ઢાકા એની રાજધાની રહેલી છે અને ટાકા એનું ચલણ રહેલું છે. તો અહીંયા આગળ યાદ રાખવાનું છે કે બાંગ્લાદેશની સાથે ભારતના પ્રમાણમાં હુંફાળા રિલેશન તો છે. શેખ મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ હતા, એમના દીકરી શેખ હસીના અત્યારે બાંગ્લાદેશના પ્રમુખ છે, બાંગ્લાદેશના વડાપ્રધાન છે. અને શેખ હસીના છે એમણે નરેન્દ્ર મોદીને ચટગાંવ બંદર વાપરવા માટેની સમજૂતી કરી છે. ચટગાંવ બંદર, તો ચટગાંવ બંદર તો બાંગ્લાદેશ ભારતને વાપરવા માટે આપશે, પરંતુ એની સામે ભારતે બાંગ્લાદેશને કેટલીક હેલ્પ કરવાની છે અને એના ભાગરૂપે 2018ની અંદર સમજૂતી થયેલી હતી. સમજૂતી શેના માટે થઈ હતી? તો એક મૈત્રી પાઇપલાઇન માટે થઈ અને સમજૂતી થયેલી હતી. આ મૈત્રી પાઇપલાઇન શું રહેલું છે એ આપણે સમજીએ. તો કે આ જે મૈત્રી પાઇપલાઇન છે એના માધ્યમથી ભારતે બાંગ્લાદેશને ડીઝલ પૂરું પાડવાનું છે. તો એ જે ડીઝલ ભારતથી બાંગ્લાદેશ સુધી જશે એને કહેવામાં આવ્યું મૈત્રી પાઇપલાઇન, હે ને? અને અહીંયા આગળ આપણે યાદ રાખશું કે એ જે મૈત્રી પાઇપલાઇન છે એની લંબાઈ કેટલી છે? 131.50 કિલોમીટર છે. આ 131.50 કિલોમીટર પરીક્ષામાં પૂછવું જોઈએ. આ 131.50 કિલોમીટરમાંથી માત્ર ભારતમાં 5 કિલોમીટર છે, જ્યારે બાંગ્લાદેશમાં વધારે પોર્શન છે, 126.57 કિલોમીટર છે. બીજી વસ્તુ કે આસામની અંદર જે નુલામીગઢ રિફાઇનરી લિમિટેડ આવેલી છે ત્યાંથી એ ડીઝલને મતલબ ક્રૂડમાંથી રિફાઇન કરી એને સૌથી પહેલા મોકલવામાં આવશે પશ્ચિમ બંગાળના સિલગુરી ખાતે અને સિલગુરી ખાતેથી ત્યાર પછી પાઇપલાઇનના માધ્યમથી એ બાંગ્લાદેશ સુધી પહોંચશે અને ત્યાં આગળ દિનજપુર પાર્વતીપુર ડિપોટ ખાતે એને લઈ જવામાં આવશે. તો આપણે યાદ એ રાખવાનું છે કે મૈત્રી પાઇપલાઇન જે રહેલી છે, મૈત્રી પાઇપલાઇન એ કયા બે દેશ વચ્ચે છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. એ મૈત્રી પાઇપલાઇનની લંબાઈ કેટલી રહેલી છે? 131.50 કિલોમીટર છે. ભારતમાં કેટલો પોર્શન છે? 5 કિલોમીટર છે અને બાંગ્લાદેશમાં છે 126.57 કિલોમીટર. 2018માં જે સમજૂતી થઈ એ આ જૂન 2023થી એનો અમલ શરૂ થશે. ત્યાર પછી આપણે યાદ રાખીએ કે ભારતની પોતાની એક મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે જેને ભારત OS અથવા તો એને ભાર OS તરીકે નામ આપવામાં આવ્યું છે. આ સવાલ મિત્રો તમને ચોક્કસ પરીક્ષામાં પૂછાવો જોઈએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે વચ્ચે એક યોજના આવેલી વન નેશન વન ફર્ટિલાઇઝર, તો એ અંતર્ગત પૂછવામાં આવેલું કે જે ખાતર વન નેશન વન ફર્ટિલાઇઝર અંતર્ગત આપવામાં આવશે એમાં મુખ્ય નામ શું હશે? તો નામ હતું ભારત
જે પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો. તો આ પ્રકારે તમને પૂછાય કે ભારતની પોતાની એક ઓપરેટિંગ સિસ્ટમ હશે જેનું નામ શું રહેલું હશે? ભારત OS અથવા તો ભાર OS. અને આને કોણે ડેવલપ કરે છે? તો કે Z&K ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને જે એક કંપની આવેલી છે એના તરફથી ડેવલપ કરવામાં આવી અને જેમાં IIT મદ્રાસની મુખ્ય ભૂમિકા રહેલી હતી. એના પછી આપણે આગળ વધીએ. પરખ. આ પરખ કરીને એક સરકારની પહેલ છે. શિક્ષણ મંત્રાલય અંતર્ગત એક આપણે કહી શકીએ ઇનિશિયેટિવ છે, પહેલ છે. અને પરખનું પૂરું નામ શું થતું હોય છે? પરખનું પૂરું નામ થાય છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ઘણું લાંબુ મસ્ત મોટું નામ છે. 4 ઓપ્શનમાંથી જે સૌથી લાંબો લાગે ને ટીક મારી દેવાનો, કોઈ ચિંતા નહીં કરવાની. પરખ બેઝિકલી એ વસ્તુ રહેલી છે કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી એન્જિનિયરિંગ કે MBA માં ભણતા હતા એના માટે માત્ર લાગુ હતું, પરંતુ હવે મેટર એવી આવી છે કે એને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર લાગુ કરવામાં આવશે. મતલબ કે 9, 10, 11 અને 12 ની અંદર લાગુ કરવામાં આવશે. તો પરખ એક વેબસાઇટ રહેલી હોય છે જેમાં જે વિદ્યાર્થી પોતે લોગિન થઈ શકે, એમને ID અને પાસવર્ડ ત્યાં આગળ જનરેટ કરવાનો હોય છે અને ત્યાર પછી એમની ત્યાંથી ટેસ્ટ લેવામાં આવશે, ઓનલાઈન ટેસ્ટ. અને ટેસ્ટના માધ્યમથી ખ્યાલ આવશે કે જે તે વિદ્યાર્થી જે ભણી રહ્યા છે એની પાસે પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે કે માત્ર ગોખણ પટ્ટી કરે છે. હા, એમાં મેળવેલા માર્ક્સ કોઈ જગ્યાએ કાઉન્ટ નહીં થાય, કોઈ જગ્યાએ મેરિટની અંદર કામ નહીં લાગે, પણ હા એનાથી સરકારને ખ્યાલ આવશે કે ખરેખર વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તો એની પાસે નોલેજ કેટલું છે. તો જો એનું પરફોર્મન્સ ચેક કરવાનું છે અને જે પરફોર્મન્સ ચેક કરવામાં આવે એને કહેવાય એસેસમેન્ટ. તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો સર્વગ્રાહી વિકાસ માટે આ જરૂરી છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના શાળામાં અત્યારે લાગુ કરવામાં આવશે. મિત્રો, ક્લાસ 3 ની જે પરીક્ષા હશે એમાં તમારે માનસિક ગણતરી રાખવાની કે 1 થી 2 સવાલ અગત્યના દિવસોના હોઈ શકે. 1 થી 2 સવાલ તમારે અગત્યના દિવસોના હોઈ શકે. તો જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધીના અગત્યના દિવસો ઉપર એક વખત અચૂક નજર ફેરવીને જજો, અચૂક એનું રિવિઝન કરીને જજો અને જે ખૂબ અગત્યના દિવસો લાગે એને એકદમ પાકા કરી નાખજો. તમને ચોક્કસથી 1 થી 2 માર્ક્સનો ફરક પડશે. 25 જાન્યુઆરીનો જે દિવસ છે એને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એનું કારણ એ છે કે ભારતની અંદર જે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એની રચના થઈ છે 25 જાન્યુઆરી 1950 ના દિવસે. અને એટલા માટે જે 25 જાન્યુઆરીનો દિવસ છે એને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. વર્ષ 2011 થી આ પ્રકારના દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે અને આ વખતે જે થીમ રાખી છે એ થીમ શું રહેલી છે? તો નથિંગ લાઇક વોટિંગ, વોટ ફોર શ્યોર. નથિંગ લાઇક વોટિંગ, વોટ ફોર શ્યોર. અને ચૂંટણી પંચે ગીત પણ લોન્ચ કર્યું છે જેનું નામ છે હું છું ભારત, મેં હું ભારત એમ કરીને હિન્દીમાં છે પણ આપણે ગુજરાતીમાં લખ્યું છે હું છું ભારત. તો 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ. એના પછી રાજસ્થાન સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. રાજસ્થાન સરકાર હવે શું કરશે કે જે અલગ અલગ ફાર્મર ખેડૂત રહેલા છે જેમને જરૂરિયાત છે એમને ડ્રોન ભાડેથી આપશે. ડ્રોન ભાડેથી શા માટે આપશે? તો ડ્રોનની મદદથી શું કરશે કે ખેતરની અંદર જ્યારે ખાતરનો છંટકાવ કરવો હોય તો ડ્રોનની મદદથી ખેડૂત કરી રાખશે. બની શકે કે ખેડૂતોને ઓપરેટ કરતા ન આવડે તો ઓપરેટર પણ સાથે સરકાર મોકલશે કે જેથી ડ્રોન પણ સહી સલામત પાછું આવે. તો એ ડ્રોનની મદદથી ખેતરની અંદર શું થશે? ખાતરનો છંટકાવ કરી શકાશે, દવાનો છંટકાવ કરવો હોય તો કરી શકાશે વગેરે. તો એકદમ ઝડપથી કામ થશે, એકદમ ઇઝીલી કામ થઈ જશે, સમય, ઉર્જા, પૈસાનો બચાવ થઈ શકશે. તો રાજસ્થાન સરકારે આ પ્રકારની એક પહેલ અત્યારે હાથમાં લીધી છે. એના પછી તમારે યાદ રાખવાનું કે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ એને લગતી કોઈ અગત્યની મેટર આવે તો પરીક્ષામાં લગભગ તમને જોવા મળશે સવાલ. કરંટ અફેર્સ મિત્રો બીજું કશું જ નથી, એનાલિસિસનો એક વિષય છે કે જે ખૂબ સારું એનાલિસિસ કરીને કરંટ અફેર્સ કરશે એને ઓછા સમયની અંદર વધુ સારું કરંટ અફેર્સ થઈ શકશે અને પરીક્ષામાં વળી પાછો રોકડીઓ પાકતો ખરો. મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો જન્મદિવસ મતલબ કે સ્થાપના દિવસની ઉજવણી થઈ છે અને સ્થાપના દિવસની ઉજવણી જે થઈ છે ક્યારે થઈ છે? 21 જાન્યુઆરી. 21 જાન્યુઆરી 1972 ના દિવસે આ 3 રાજ્યનો જન્મ થયો. અને કઈ રીતે જન્મ થાય છે? તો કે ઉત્તર પૂર્વ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1971 અંતર્ગત એને આસામ પ્રાંતમાંથી અલગ કરવામાં આવે છે. તો આપણે યાદ રાખશું 21 જાન્યુઆરી 1972. હવે આ જ પ્રકારની એક ઉત્તર પૂર્વના રાજ્ય સાથે સંકળાયેલી મેટર છે જેનું નામ છે PM ડિવાઇન યોજના. આ PM ડિવાઇન યોજના છે એમાંથી ઓલરેડી તમને સવાલ અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલો છે.
પીએમ નો મતલબ થાય પ્રધાનમંત્રી અથવા તો પ્રાઇમ મિનિસ્ટર. ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ઇન નોર્થ ઇસ્ટર્ન રિજિયન, તો ડીવાય નું પૂરું નામ મિત્રો યાદ રાખી લ્યો, ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ઇન નોર્થ ઇસ્ટર્ન રિજિયન. અને ખાસ કરીને જે ઉત્તર પૂર્વના રાજ્યો છે, ઉત્તર પૂર્વના રાજ્યો, આ રાજ્યના ડેવલપમેન્ટ માટે થઈ અને પીએમ ડીવાય યોજનાને લાગુ કરવામાં આવી છે. અને આગામી 5 વર્ષ માટે અમુક કંઈક કરોડ રકમ ફાળવી દીધેલી છે. એક્ઝેક્ટ આંકડો તો મને ખ્યાલ નથી, કદાચ 6,600 કરોડ જેવી રકમ છે, પણ એ પરીક્ષામાં પૂછાય નહીં, પણ એ રકમ ત્યાં ફાળવી છે અને આગામી 5 વર્ષ માટે ત્યાં ડેવલપમેન્ટ કરાશે. એકદમ બેઝિક ડેવલપમેન્ટ. ઘણા ઉત્તર પૂર્વના રાજ્યોના ગામડાઓ એવા છે કે ત્યાં હજી પણ લાઇટ પહોંચી નથી, કેમ કે પહાડી રાજ્યો છે, દૂર સુદૂરના ગામડાઓ છે, તો ત્યાં હજી પણ અમુક પ્રકારની જે બેઝિક નેસેસિટી હોય, જેમ કે નેટવર્ક નથી પહોંચ્યું, ત્યાં આગળ સેટેલાઇટની મદદથી જે આપણે ઉપયોગ કરતા હોય ઇન્ટરનેટ, એ પણ નથી પહોંચ્યું, ત્યાં આગળ સડક સારી નથી, ત્યાં આગળ હેલ્થની સારી સુવિધાઓ નથી, મતલબ પીએચસી સેન્ટર દરેક વિસ્તારો સુધી નથી પહોંચ્યા. તો બેઝિક પાયાની જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને ત્યાં આગળ પીએમ ડીવાય યોજના લાગુ કરી છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખીએ કે ઉત્તર પૂર્વના જે રાજ્યો આવેલા છે 7 સિસ્ટર, તો એમના પાટનગર કયા કયા છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આસામનું છે દિસપુર, અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, ત્રિપુરાનું અગરતલા, નાગાલેન્ડનું કોહિમા, મણિપુરનું ઇમ્ફાલ, મિઝોરમનું આઇઝવાલ, મેઘાલયનું શિલોંગ. અને એક રાજ્ય એવું છે કે જે 1975માં ભારત સાથે જોડાય છે, જે 7 સિસ્ટરનો ભાગ નથી, સિક્કિમ. અને સિક્કિમની રાજધાની છે ગંગટોક. તો એ આપણે યાદ રાખવા જરૂરી છે. એના પછી કેટલાક નાનકડા મુદ્દાઓ છે જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. જેમાં પહેલો જે મુદ્દો આપણી પાસે રહેલો છે એ છે કે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પંકજ કુમાર સિંઘની નિમણૂક કરવામાં આવી. અજીત દોભાલ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અને નાયબ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે પંકજ કુમાર સિંઘની પસંદગી કરવામાં આવી છે. એનઆરઆઈ લોકો, જેને આપણે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કહીએ છીએ, એ હવેથી યુપીઆઈ નો ઉપયોગ કરી શકશે. યુપીઆઈ નો મતલબ થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. મતલબ કે આપણે અલગ પ્રકારની એપ્લિકેશન્સ લઈએ છીએ, ગૂગલ પે હોય, ફોન પે હોય, પેટીએમ હોય વગેરે, એના માધ્યમથી પેમેન્ટ કરીએ છીએ. તો બેંકમાં એકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય, તમે એક ક્યુઆર કોડની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો. તો આ યુપીઆઈ પેમેન્ટ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. તો એનઆરઆઈ લોકો ભારતમાં જ્યારે કોઈ જગ્યાએ પેમેન્ટ કરવું હોય તો હવે એ પણ ઉપયોગ કરી શકશે. 23 જાન્યુઆરી, જેને રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઓળખવામાં આવતું હોય છે, નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં 23 જાન્યુઆરીને એમના જન્મદિવસને રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 29 જાન્યુઆરીએ જ્યારે વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કનું પેપર આપશે, એ સમયે રાષ્ટ્રીય પઝલ દિવસ 29 જાન્યુઆરીને ઓળખવામાં આવે છે. એના પછી મિત્રો 2036ની અંદર ઓલિમ્પિકનું આયોજન ગુજરાત ખાતે થશે, આ પ્રકારની મેટર આવેલી છે. મતલબ કે હજી શ્યોરિટી નથી કે અહીંયા જ થશે, એકદમ નિશ્ચિંત નથી, પરંતુ એ પ્રકારે અત્યારે તૈયારી શરૂ છે. કેમ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને એક રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનો હોય છે કે ગુજરાતની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે, રમતગમતનું આયોજન થઈ શકે એમ છે કે કેમ, જે ખેલાડીઓ અહીંયા આગળ રમવા માટે આવે છે એની સિક્યુરિટી કેવી રહેશે, કેટલા અહીંયા આગળ રમવા માટે આવ્યા હશે, એ બધા વળી પાસે પોતાના દેશમાં પહોંચશે કે નહીં પહોંચે, તો એ બધી બાબતોના આધારે એક અહેવાલ તૈયાર કરીને મોકલવાનો હોય છે કે અમારી તૈયારી કેટલી છે. જેના માટે આપણા ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આગળ મીટિંગ ઉપર મીટિંગ યોજી રહ્યા છે. તો આપણને મન થઈ ગયું કે એક મેટર આપણે લઈ લઈએ કે 2036માં ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન થાય એવી શક્યતા રહેલી છે. આપણને સૌને ખ્યાલ છે કે 2020માં ટોક્યો ખાતે આયોજન થયું, પણ 2020માં લોકડાઉન હતું, 2021માં એનું આયોજન હતું, 2024માં પેરિસ ખાતે થશે, 2028માં લોસ એન્જલસ ખાતે, 2032માં બ્રિસ્બેન ખાતે અને 2036માં ગુજરાત ખાતે થઈ શકે. એકદમ કન્ફર્મ બાબત રહેલી નથી. ત્યાર પછી આપણે એ વસ્તુ યાદ રાખીએ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ તરીકે પીટી ઉષાની નિમણૂક કરવામાં આવેલી છે. આ પીટી ઉષા જે રહેલા છે એ પાયોલી એક્સપ્રેસ તરીકે ઓળખાતા રાજ્યસભામાં નોમિનેટ થયેલા સભ્ય છે. પહેલી વખત એવી ઘટના બની છે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનમાં એક અધ્યક્ષ તરીકે મહિલા વ્યક્તિ રહેલા હોય. એ જ રીતે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનમાં જે એથ્લીટ આયોગ રહેલું છે એમાં અધ્યક્ષ તરીકે મેરી કોમ છે અને ઉપાધ્યક્ષ તરીકે રહેલા છે શરથ કમલ અચંતા. અને આ વ્યક્તિ એ રહેલા છે કે જેને હમણાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હોય, આ પ્રકારના વ્યક્તિ છે જે ટેબલ ટેનિસ પ્લેયર રહેલા છે. તો આ 3 નામ આપણે યાદ રાખશું, એક પીટી ઉષા, એક મેરી કોમ અને એક શરથ કમલ અચંતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે મોઢેરાને સૂર્યગામ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.
એટલે કે મોઢેરાની અંદર જેટલી પણ જાહેર ઉર્જાની જરૂરિયાત રહેલી છે એ સોલાર પેનલની મદદથી ફૂલફિલ કરવામાં આવશે. અને સોલર પેનલ ઉપર મતલબ સરકાર અત્યારે વધારે ફોકસ કરી રહ્યા છે. તમને એ પણ ખ્યાલ હશે કે ભારત અત્યારે સૂર્ય ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કેમ કરી શકાય એના માટે નરેન્દ્ર મોદીનું વિઝન છે. તેના માટે ફ્રાન્સની મદદથી વર્ષ 2015ની અંદર ફ્રાન્સની મદદથી 2015માં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરવામાં આવી. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું વડું મથક કઈ જગ્યાએ છે? હરિયાણાના ગુરુગ્રામ ખાતે એનું વડું મથક છે. એ જ રીતે અત્યારે જે વ્યક્તિઓ 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ ફિટ કરાવે છે તો સરકાર એને 40% સુધી સબસિડી આપે છે. જે વ્યક્તિ 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સોલાર પેનલ ફિટ કરાવે છે એને સરકાર 20% સુધીની સબસિડી આપે છે. અને એ જ રીતે અત્યારે સરકાર મેક્સિમમ ફોકસ એની ઉપર પણ કરે છે કે પર્યાવરણને આપણે કેમ વધુને વધુ સુરક્ષિત રાખી શકીએ. એના માટે એક લાઈફ મિશન છે એને 5મી જૂનના દિવસે 2022ની અંદર નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. તો લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, આ લાઈફનું પૂરું નામ થાય છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. અને જ્યારે અહીંયા આગળ એન્ટોનિયો ગુટેરસ આવેલા, યુનોના મહાસચિવ ભારતની મુલાકાત માટે આવેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એમને લઈ આવવામાં આવ્યા અને ત્યાર પછી ત્યાંથી મિશન ગ્લોબલ લાઈફ એનો પ્રારંભ કરવામાં આવ્યો. તો લાઈફ યાની લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે મોઢેરા જ્યાં આગળ સોલર ટેમ્પલ આવેલું છે. અને હા, આના ઉપરથી એક બીજી વાત પણ મને યાદ આવી. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ અને એક વડનગર, આ બંનેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળે એના માટે નોમિનેશન લિસ્ટમાં એને સ્થાન આપ્યું છે, વેઇટિંગ લિસ્ટમાં એને સ્થાન આપ્યું છે. 2022માં ટોટલ ભારતમાંથી 6 એવી સાઇટ છે કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન દેવા માટે નોમિનેશન લિસ્ટમાં એને સ્થાન આપેલું હોય. તો સુજનપરા નામનું બાજુમાં ગામ છે, ત્યાં આગળ સોલાર પેનલ ફિટ કરી છે અને એમાંથી જે ઉર્જા આવે છે એને મોઢેરા મોકલી દેવામાં આવે છે. કદાચ સુજનપરા ગામને વાંધો પણ હોઈ શકશે કે પેનલ ફિટ કરો, મારા ગામમાં ઉર્જા આપો તમે મોઢેરાને. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે કેરળની એક પંચાયત છે, મતલબ એક ગામ છે પુલમપારા. એમણે એવી ઘોષણા કરી છે કે અમારા ગામની અંદર જે 14 વર્ષથી લઈ 65 વર્ષ સુધીના વ્યક્તિઓ છે એ ડિજિટલી સાક્ષર થઈ ગયા છે. એમને કમ્પ્યુટર શું કહેવાય, લેપટોપ શું કહેવાય એ ખ્યાલ આવી ગયો છે. એમને ક્લિક કરતા ખ્યાલ આવી ગયો છે અને બટન પ્રેસ કરતા ખ્યાલ આવી ગયો છે. તો બેઝિક કંઈક નોલેજ છે. આને સીપીયુ કહેશો અને કમ્પ્યુટર કહેશો. તો પુલમપારા નામનું જે ગામ છે એમણે ડિજિટલ સાક્ષર હોવાનો દાવો અત્યારે કર્યો છે. અને ત્યાર પછી આપણે અન્ય મેટર જોઈએ. કેરળનો કોલ્લમ જિલ્લો બંધારણ સાક્ષર જિલ્લો બની ગયો છે. આખો જિલ્લો એવો થઈ ગયો છે કે જેને બંધારણ આવડી ગયું છે. બંધારણ સાક્ષર એ જિલ્લો બની ગયો છે. એટલે બંધારણ સાક્ષર એટલે આખું બંધારણ તો નહીં આવડે, કેમ કે 6 મહિના બેચ કરે તો એ ઘણા નથી આવડતું. તો જિલ્લાને કેમ આવડી ગયું? જિલ્લાની અંદર સેમિનારના આયોજન કર્યા, સરકારે અલગ અલગ પ્રકારના કેમ્પેન ચલાવ્યા, લોકોને સમજાવ્યું કે તમારા અધિકાર કયા કહેવાય, તમારી ફરજ કઈ કહેવાય, સરકાર કઈ રીતે રચાતી હોય અને ભારતીય બંધારણનું મહત્વ શું હોય, એટલે બેઝિક માહિતીઓ આપી અને આ રીતે આખો જિલ્લો અત્યારે બંધારણ સાક્ષર જિલ્લો બની ગયો છે. કેરળના મુખ્યમંત્રીનું નામ છે પિનરાઈ વિજયન અને જે લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટીના વ્યક્તિ છે. કેરળ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરની જે છોકરીઓ રહેલી છે એમને મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન 5 દિવસ માટેની રજાની ઘોષણા કરી છે. મતલબ કે 12 મહિના હશે તો 5 દિવસ લેખે 60 દિવસની એક વર્ષે એમને રજા મળી શકશે. તો કોલેજમાં જે ભણતી વિદ્યાર્થીનીઓ હશે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન, માસિક સ્ત્રાવ દરમિયાન માનસિક અથવા શારીરિક રીતે જે પીડા અથવા તો જે કેટલીક બેચેની ભોગવતી હોય એને ધ્યાને રાખી અને કેરળ સરકારે ડિસિઝન લીધો છે. તો કેરળ ફર્સ્ટ સ્ટેટ બને છે ભારતની અંદર કે જેમણે આ પ્રકારે રજા ઘોષિત કરેલી હોય. એના પછી આપણે આગળ વધીએ. ગુજરાતની અંદર સુરત ખાતે ઓલપાડા નજીક આવેલું ગામ છે જેનું નામ છે ભાંડુત ગામ. અને ભાંડુત ગામ બની ગયું છે એકદમ ડીઝલ પંપ મુક્ત ગામ. નાનકડું ગામ છે અને અદાણી ફાઉન્ડેશન તરફથી ત્યાં આગળ 15 સોલાર પંપ આપી દેવામાં આવ્યા છે. અને 15 સોલાર પંપ આપવાથી આખું ગામ બની જાય છે ડીઝલ પંપ મુક્ત ગામ. મતલબ ખેતરની અંદર પાણીને ખેંચવા માટે જે પંપનો ઉપયોગ થાય, જેમાં ડીઝલનો ઉપયોગ થાય, તો ભાંડુત ગામની અંદર એ ડીઝલ પંપને હટાવી દીધા, એની જગ્યાએ સોલાર પંપનો ઉપયોગ કરવા માંડ્યા. તો આ જે ગામનું નામ છે એ આપણે યાદ રાખીએ. એ જ રીતે અન્ય એક ગામ છે કેરળનું આલુવા ગામ છે. આલુવા ગામની અંદર ખેતરમાં કોઈ પણ એવી મશીનરીનો ઉપયોગ કરવામાં નહીં આવે કે જેનાથી પેટ્રોલ કે ડીઝલના કારણે એ ચાલે અને જેનાથી ધુમાડો નીકળે મતલબ કાર્બન નીકળે, કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ નીકળે. તો કાર્બન તટસ્થ ગામ બનાવી દેવામાં આવ્યું છે. અને કેરળનું કયું ગામ રહેલું છે? આલુવા ગામ. તો આ પ્રકારના ગામના નામ આપણે યાદ રાખવા પડશે, કેમ કે ત્રિપુરાનું એક ગામ રહેલું છે જેનું નામ છે દાસપરા.
આ દાસપરા ગામ દેશનું પ્રથમ બાયો વિલેજ બને છે. આ દેશનું પ્રથમ બાયો વિલેજ બને છે અને એમાંથી પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો. એના પછી આપણી પાસે મેટર રહેલી છે કે સેવાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટનું નિધન. તો આમાંથી તમને સવાલ 100% પરીક્ષામાં પૂછાવો જોઈએ. એક પરીક્ષામાં તો ઓલરેડી પૂછાઈ ગયો, હવે આગામી સમયમાં પણ તમને પરીક્ષામાં સવાલ પૂછાશે. તો સેવા નામની સંસ્થા રહેલી છે અને એના સંસ્થાપક વ્યક્તિ છે ઇલાબેન ભટ્ટ, જેનું નિધન થયેલું છે. સેવાનું પૂરું નામ શું થશે? તો સેવાનું પૂરું નામ થશે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. હજી એકવાર આપણે બોલી જઈએ, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. તો સેવાના પૂરા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે એમ્પ્લોયડ નો મતલબ થાય રોજગાર, સેલ્ફ નો મતલબ થાય સ્વરોજગાર, મહિલા માટેનું એક જૂથ છે. મતલબ કે મહિલાઓનું એક જૂથ બનાવ્યું જે પોતાની જાતે કમાણી કરી શકે, એ પ્રકારે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવશે, હાથ વણાટની બીજી વસ્તુઓ બનાવશે વગેરે. તો ઇલાબેન ભટ્ટ વિશે માહિતી આપણે મેળવીએ કે એમનો જન્મ 7 સપ્ટેમ્બર 1933 ના રોજ થયો અમદાવાદ ખાતે. પિતાનું નામ છે સુમંતરાય ભટ્ટ, જે સફળ વકીલ હતા. એમના માતાનું નામ છે વનલીલા વ્યાસ, જે પોતે મહિલા આંદોલનમાં સક્રિય હતા. તો કેટલીક બાબતો ઇલાબેન ભટ્ટને એમના વારસામાં પિતા અને માતા તરફથી મળેલી હતી. એસએનડીટી મહિલા કોલેજમાં અંગ્રેજી ફેકલ્ટી તરીકે જોઈન્ટ થાય છે. ત્યાર પછી અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન છે, એમાં પોતે કાયદા વિભાગની અંદર જોડાય છે. ઇઝરાયલની મુલાકાત માટે જાય છે અને ત્યાં આગળ એ જોવે છે કે ત્યાં મહિલાઓના જૂથ પોતે જાતે રોજગારી મેળવી શકે છે. તેમાંથી પ્રેરણા લઈ 1972માં એમણે સેવા નામની સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી ઇલાબેન ભટ્ટને કયા પુરસ્કાર મળ્યા અને કયા પુરસ્કાર ન મળ્યા એના માટે થઈ આપણે આ લિસ્ટ યાદ રાખવું જોઈશે. 1977માં રેમન મેક્સેસ પુરસ્કારથી સન્માનિત કર્યા, 1984માં રાઇટ લાઇવલીહુડ પુરસ્કારથી, 1985માં પદ્મશ્રી, 1986માં પદ્મભૂષણ, 2011માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી એમને સન્માનિત કર્યા. એના પછી આપણે જોઈએ કે ઇલાબેન ભટ્ટ વર્ષ 2015 થી 7 માર્ચ 2015 થી ગુજરાત વિદ્યાપીઠની અંદર કુલપતિ તરીકે કાર્યરત હતા અને ત્યાર પછી તેઓ 8 વર્ષ 7 મહિના એ પદ ઉપર રહ્યા અને ત્યાર પછી જ્યારે પોતે ત્યાંથી રિટાયર્ડ થયા, મતલબ ત્યાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, ત્યાર પછી ગુજરાત સરકારે એક ઠરાવ પસાર કરી અને ડિસાઇડ કર્યું કે ગુજરાત વિદ્યાપીઠની અંદર હવેથી કુલપતિ કોણ રહેશે? તો કે જે વ્યક્તિ રાજ્યપાલ હોય એ પોતે જ કુલપતિ રહેશે. આપણને એ પણ ખ્યાલ છે કે રાજ્યમાં જેટલી યુનિવર્સિટી આવેલી હોય છે એના હોદ્દાની રૂએ કુલપતિ તરીકે રાજ્યપાલ હોય છે અને યુનિવર્સિટીમાં જે હોય એ તો વીસી હોય છે, વાઇસ ચાન્સેલર હોય છે, પરંતુ કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ હોય છે. તો હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં પણ એ વસ્તુ લાગુ થશે. તો ઇલાબેન છેલ્લા ત્યાં આગળ કુલપતિ તરીકે એ રીતે હતા કે જે રાજ્યપાલ ન હોય અને કુલપતિ હોય એ રીતે. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠની જો આપણે માહિતી મેળવીએ તો અસહકારના આંદોલન સમયે જ્યારે અંગ્રેજી સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આહવાન કરવામાં આવ્યું કે તમે એ છોડી દો, અંગ્રેજીને આપણે સહકાર નથી દેવાનો, નોન કોઓપરેશન મોમેન્ટ આપણે કરવાની છે. તો એ સમયે જે અંગ્રેજી સ્કૂલ કોલેજ છોડીને આવેલા વિદ્યાર્થીઓ હતા એમને કઈ રીતે ભણાવીએ, તો એના ભાગરૂપે ગુજરાત વિદ્યાપીઠની રચના થાય છે અને રચના થાય છે 18 ઓક્ટોબર 1920 ના દિવસે. અને એક ડાયાભાઈ મહેતા કરીને વ્યક્તિ છે એના બંગલામાં આ રીતે ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કરેલી હતી અને સ્થાપક વ્યક્તિ મહાત્મા ગાંધીજી રહેલા. ગુજરાત વિદ્યાપીઠનું જે એક સૂત્ર છે સા વિદ્યાયા વિમુક્તયે, તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ મિત્રો હતી જાન્યુઆરી મહિનાની કેટલીક ખૂબ અગત્યની મેટર્સ અને એની સાથે આપણે અમુક મેટર્સને એની અગાઉના સમયની હતી તેમ છતાં પણ લીધેલી છે. ખૂબ સરસ રીતે જુનિયર ક્લાર્ક અને તલાટીના પેપર દેવાના છે. એકદમ રિલેક્સ રહી, એકદમ ફ્રી રહી અને મસ્ત રહીને પેપર દેવાના છે. આપણે અત્યાર સુધીમાં જેટલી તૈયારી થઈ છે એને મેક્સિમમ હવે રિવાઇઝ કરવાની છે. નવા ડેટા આપણે ભેગા કરીએ, એની કરતાં જૂનું જેટલું પણ વાંચ્યું છે એને એકદમ પરફેક્ટ રીતે રિવિઝન કરીએ અને કોઈ પણ પ્રકારની માનસિક રીતે હડબડી ન કરીએ, ચિંતાતુર ન થઈએ. જે થશે એ જોયું જવાશે. એપીજે અબ્દુલ કલામ જ્યારે ઇન્ટરવ્યુ દેવા માટે જવાના હતા, બહાર બેઠા હતા, વેઇટ કરતા હતા, તો ગીતાજી વાંચતા હતા અને કોઈ પૂછ્યું કે વાંચવું નથી તમારે, ડેટા નથી પાકા કરવા, તો એમણે કીધું કે જેવા સવાલ પડશે એવા જવાબ દેવાશે. તો બસ જે સવાલ પડશે એવા જવાબ દઈ દેવાના છે. તો ઓલ ધ વેરી બેસ્ટ. અને કેમ પેપર રહેશે એ પ્રતિસાદ તો આપજો એને 7575060404 ભાવનગરનો જે નંબર છે, કોન્ટેક્ટ કરી ફીડબેક પણ આપવા. થેન્ક યુ વેરી મચ.